ઘરે જમણવાર કરવાના છે એટલે બધો સામાન લઈ લીધો છે. તમને બતાવું હું લીધું છે. હા ભાઈ વઠ્ઠો લીધેલો છે, આ પનીર છે થોડુંક, હાલ એટલું લીધું, અને આ બરફની પાઇટું 2-3 લીધી છે. ઉનાળામાં સેવા શરૂ છે, તમને એક નાની અમથી ઝલક બતાવું જો. શરબત વિતરણ કરે છે ભાઈબંધ, મસ્ત મજાની સેવા કરે છે. જે હો ભલે ભલે બધા પીવે છે મસ્ત આમ રસ્તામાં. ઉનાળો ભાઈ દુનિયાનો છે એટલે બધા પીવે છે. જો સેવા એ સારી કરે છે તો આપણે એક પ્રોત્સાહન રીતે તમને બતાવું, મારે ફરજ બને છે અને એક જવાબદારી બને છે એટલે હું તમને થોડુંક બતાવું છું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. થોડાક દિવસથી ઘરે નહોતો તો એની થોડીક અપડેટ આપી દઉં કે ક્યાં ક્યાં ગયો હતો અને શું શું કર્યું હતું. તો બધાથી પહેલાં તો થળસદ ડાયરો હતો એ જોવા ગયો હતો. એના બીજા દિવસે છાયા 2 દિવસ નોરતા હતી ત્યાં નોરતા જોઈ. એના પછી અહીંયા આપણા પિથલપરમાં આખ્યાન હતું મારા ગામમાં, આખ્યાન જોયું. એના બીજા જ દિવસે કંટાળા આખ્યાન હતું, ત્યાં આખ્યાન જોયું. સરતનમાં ઘણા દિવસથી આખ્યાન શરૂ હતું એ જોયું. સાથે સાથે ત્યાં સપ્તાહ પણ શરૂ છે. એવા નાના મોટા ઘણા તહેવારો શરૂ છે. તહેવાર જ કહી શકો, કારણ કે ભવ્ય અને મોટા વિસ્તારમાં હોય એટલે એને તો તહેવાર જ કહી શકો. એટલે દહેક દીથી ઘરથી બહાર છું, નાના મોટા પ્રસંગો સંભાળવામાં અને જોવામાં. અને ફાઇનલી આજ ઘરે આવી ગયો છું. સરતન પર જ્યારે દિવસથી તહેવાર શરૂ થયો તો એન્ડ સુધી આપણે એક દિવસ જોયું છે. એક દિવસ નથી જોયું, બન્યું જ નથી. એક દિવસ આપણે જોવા ગયા હતા. એમાં થયું છે એવું, મેં સ્ટાર્ટિંગમાં વ્લોગ નથી બનાવ્યા, એના પછી બનાવ્યા. કારણ કે મને ત્યાં મેળામાં બધા વ્યક્તિ મળતા કે વ્લોગ બનાવો, એના ડિમાન્ડ ઉપર વ્લોગ બનેલા છે. જે પણ 2 થી 3 વ્લોગ તમને જોવા મળે છે એ બધા જ મિત્રો અથવા તો સબસ્ક્રાઈબર ફોલોઅર્સ કહી શકો એને ડિમાન્ડ ઉપર આપણે વ્લોગ બનાવ્યા છે. ઘણીવાર મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે કે ભાઈ આ ડિમાન્ડ પૂરી કરો અથવા તો આમ વ્લોગ બનાવો એમ કહે છે. ભાઈ યુટ્યુબમાં પણ તમે કરી શકો છો મેસેજ. એટલે ઇન્સ્ટાગ્રામમાં મારો વધારે આવે છે કે પબ્લિકમાં વ્લોગ બનાવો એટલે જ તે એના મેસેજ ઉપર આ વ્લોગ બનેલો છે, તમે જોવો છો. એટલે બધાની ડિમાન્ડ ઉપર બધા હું વ્લોગ બનાવું છું. એ જેટલા પણ વ્લોગ તમે જોયા છો યુટ્યુબમાં એ બધા જ લોકોની ડિમાન્ડ ઉપર બનાવવામાં આવેલા છે. મારે બનાવવાની ઈચ્છા નહોતી એટલે મેન તો પબ્લિક વ્લોગ છે. ભાઈને બહુ ડિમાન્ડ આવી હતી. ઇન્સ્ટાગ્રામમાં મને ઘણી કોમેન્ટ આવેલી છે કે પબ્લિકમાં વ્લોગ બનાવો, એટલે એ તમને યુટ્યુબમાં જોવા મળ્યો છે. એવો ભાઈ વ્લોગ તમને જોવાની જે પણ ઈચ્છા હોય, જેવી પણ તમારી ડિમાન્ડ હોય, કોમેન્ટ કરી શકો છો. એવું પછી એવી કોમેન્ટ કરજો કે જે થાય એવી, એટલે એવી બધી વિચારીને કોમેન્ટ કરજો જે અહીંયા પોસિબલ હોય, વાડીઓમાં અથવા તો ગામડામાં. એ આપણે એવું લાગે તો જરૂર પૂરી કરશું. પણ એમાં છે એવું કે ઇન્સ્ટાગ્રામ મારે બધા કરતાં વધારે કોમેન્ટ આવે છે. યુટ્યુબમાં પણ કરો ભાઈ, શો થતી છે એટલે બધા કોમેન્ટ નહીં કરતા હોય કે શું ખબર. એટલે યુટ્યુબમાં મારે કોમેન્ટો નથી આવતી, ઇન્સ્ટાગ્રામમાં વધારે કોમેન્ટો આવે છે. અને બધી જ લોકોની ડિમાન્ડ મેં પૂરી કરી છે. તમને એ બધા સરતન પર મેં જે વ્લોગ બનાવ્યા છે એ જોઈને તમને એમ લાગતું કે આ હશે કે આ બધા વ્યૂ છાપવા હાટું અથવા તો વ્યૂ મેળવવા હાટું આ બનાવ્યા છે, એવું નથી. બધાની કોમેન્ટો આવી હતી મારા ઇન્સ્ટાગ્રામમાં એટલે ભાઈ બનાવ્યા છે. કારણ કે મને ઘણી જગ્યાએ અહીંયા બધા સરતન પર અહીંયા મને મળેલા છે કેટલાય સબસ્ક્રાઈબર, તો એ મને કહેતા હોય છે કે આવ્યો છે તો એકાદું વ્લોગ બનાવી નાખીને. નકર મારે ઈચ્છા તો નહોતી બનાવવાની, એટલે મેં શરૂઆતમાં તમે જોઈ લેજો નથી બનાવ્યા. એના પછી લાગટ 2 થી 3 દિવસ બનાવ્યા છે. લોકોનો ડિમાન્ડ મારે પૂરી કરવી પડે ભાઈ. એ મેન તો છે ને, જેટલા સબસ્ક્રાઈબર છે ને એ બધા છે તો હું છું, બાકી મારું અસ્તિત્વ જ નથી યુટ્યુબમાં. એટલે તમે છો તો જ હું છું, બાકી હું નથી. એટલે ભાઈ તમે યાર ઇન્સ્ટાગ્રામમાં જેટલા કોમેન્ટ કરો છો યુટ્યુબમાં કરતા રહ્યો ભાઈ. હું બધા જ કોમેન્ટનો રિપ્લાય આપું છું, એવું નથી કે નથી આપતો. એટલે જે પણ વ્યક્તિના કોમેન્ટનો રિપ્લાય ન આપ્યો એ કોમેન્ટ કરી દેજો. એટલે એક કોમેન્ટ નહીં આવે મને ખબર છે, કારણ કે મેં એક વ્યક્તિના રિપ્લાય આપેલી છે. અત્યારે તો બેઠો છું અહીંયા જો વાડીમાં, કારણ કે હવે લાઇટની વાટે છે. થોડુંક પાણી વાળીશું અને બપોર પછી લાઇટ વહી જાય એટલે પછી સૂઈ જાઉં. થોડાક દી પછી હવે 1-2 દી વ્લોગ નહીં આવે, કારણ કે હવે થોડોક શરીરને આરામ દેવો પડશે. એટલે
એટલે આજ સન્ડે છે એટલે હું કહું કે વ્લોગ બનાવી નાખું અને થોડીક અપડેટ આપી દઉં. ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તમે યાર કોમેન્ટ નથી કરતા. હજી મને નથી ખબર પડતી કે વ્લોગ ક્યારે અપલોડ કરું, એટલે કોમેન્ટ કરતા રહેજો મને, જેથી ખબર પડે. એવું નથી કે હું મહેનત નથી કરતો ભાઈ, મહેનતની વાત જ પૂછો. મને જેટલો પણ ટાઈમ મળે છે હું યુટ્યુબને જ દઉં છું ભાઈ. એટલે મારાથી થાય એટલું બધી જ વસ્તુ હું કરું જ છું. એમાં થાય એવું છે, હું જ્યારે વ્લોગ અપલોડ કરું ને એના પહેલાં જે તમે જોવો છો જે આખો વ્લોગ એ મારે બનાવતા ભાઈ એને એડિટિંગ કરતાં મારે 1 થી 1.5 કલાક લાગે છે. એટલે તમે સાચું માનો કે ન માનો, કારણ કે ભાઈ ઘણીવાર છે ને એડિટિંગ કરતો હોય તો મોબાઈલ એની હાથે સ્વિચ ઓફ થઈ જાય અથવા બંધ થઈ જાય અથવા તો સોંટી જાય, એટલે એવું થતું હોય છે. એની વસ્તુ મારે બીજી વાર કરવાની પાછી, અને તમારી 1.5 થી 2 કલાક ગણી જ લેવાનું. મને ખબર છે એટલું બધું હું સારો એડિટિંગ નથી કરતો, પણ હું મારાથી થાય એટલું કરું છું. કે હજી મને બધી વસ્તુની ખબર નથી પડતી. હું ધીરે ધીરે ભાઈ અનુભવ પ્રમાણે શીખું છું. મારા આખા ગામમાં આખો વ્લોગ કોઈ બનાવતું નથી, અથવા તો મારા ઘરમાં પણ મારી ફેમિલીમાં કોઈ નથી બનાવતું, હું પહેલો છું. ઘડિયા હું આમ કરું છું, એટલે મને એવું અનુભવ થાય કે સારું અવાજ જાતો હશે કે નહીં જાતો, એટલા માટે કરું છું. તો જે છે યાદ તે રિયાલિટી છે. મારી ફેમિલીમાં મને મજા ના પાડે છે કે વ્લોગ નથી બનાવવા, તો વિચાર કરો મારે બીજા પાસેથી તો વધારે હું આશા રાખી શકું કે મને વધારે સપોર્ટ મળશે બીજા તરફથી. એટલે તમે વિચાર તો કરો ખાલી, કે ઘરના જ સપોર્ટ ન કરે તો બહારના પાસેથી આશા તો ન રખાય ને. ઈચ્છા હતી મને કે યુટ્યુબર બનવાની, એટલે મને છે ને જ્યારે મેં 10મું પૂરું કર્યું પછી મેં ફેમિલીમાં મેં વાત કરી કે મારે બનવું છે, એટલે મને એક સારો મોબાઈલ અપાવો અને મને આમાં થોડુંક પ્રોત્સાહન આપો ને મારે આ કરવું છે. તે ભાઈ મને ત્યાંથી જવાબની ના પડી કે આપણે આ નથી કરવું, ભણવામાં ધ્યાન દો. પછી મેં એ 10મા પછી મેં મૂકી દીધું, અને ફાઇનલી આજ મેં બધી જ ભણવાની પ્રોસેસ એટલે કે 12મું કોલેજ બધું કરી નાખ્યું છે. અત્યારે હું ફાર્મિંગ સાથે એટલે કે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલો છું. અને છેલ્લે મેં વિચાર કર્યો કે ના ચાલો બનાવવું છે એટલે કરવું જ છે. એટલે ભાઈ યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી છે, અને હાલમાં તમે મને જોવો છો, એટલે એનો અર્થ એમ કે વ્લોગ બનાવવું છું. તો ભાઈ ગેસ ભરાવા આવી ગયો છું, જોવો ખાલી થોડોક ગેસ ફિલ કરાવું છું, પછી આગળ ટ્રીપ શરૂ કરશું. થોડોક પેટ્રોલ ઓછું છે એટલે પેટ્રોલ પણ નખાવું છું. પેટ્રોલ અહીંયા નાખવાનું છે એટલે ઘડી કરીને ભરાઈ જાય. ઘરે જમણવાર કરવાના છે એટલે બધો સામાન લઈ લીધો છે, તમને બતાવું હું લીધું છે. હા ભાઈ મઠ્ઠો લીધેલો છે, આ પનીર છે થોડુંક, આ એટલું લીધું, અને આ બરફની પાઇટું 2-3 લીધી છે. પૂરું ને? હા એટલો સામાન લેવા ભાઈ એટલા જણા આવેલા છે. ખાલી આ 3 થી 4 વસ્તુ ખાલી લેવા મેં એટલા બધા મિત્રો આવ્યો. ઉનાળામાં સેવા શરૂ છે, તમને એક નાની અમથી ઝલક બતાવું જો. ખાલી શરબત વિતરણ કરે છે ભાઈબંધ, મસ્ત મજાની સેવા કરે છે. જે હો ભલે સમજો બધા પીવે છે મસ્ત આમ રસ્તામાં. ઉનાળો ભાઈ દુનિયાનો છે એટલે બધા પીવે છે. જો સેવા એ સારી કરે છે, તો આપણે એક પ્રોત્સાહન રીતે તમને બતાવું મારે ફરજ બને છે અને એક જવાબદારી બને છે, એટલે હું તમને થોડુંક બતાવું છું. તો થોડુંક પી લઈ પેલા, હજી આ બધા તો પીવે જ છે. આપણે કાંઈ આજો બસ શરૂ થઈ ગઈ છે. મેં પહેલી વાર જોઈ, આપણે હજી 1 વાર બેઠા નથી, અને આ નવી નીકળી છે હમણાં આપણા ભાવનગરમાં કેસરી રંગની. લેવા ભાઈ કેટલી જગ્યાએ ઊભા છે પણ ક્યાંય મળતી નહીં. કેટલી દુકાન ખોલી નાખી, આ બધા હજી આંટા જ મારે. અહીંયા ઊભો રાખે, કેટલી જગ્યાએ રાખે, પણ હું તમને એક જગ્યાએ બતાવી દઉં. આ બધા હજી આંટા જ માર્યા રાખે છે, હજી મળી ન કાં છે કે નહીં? છે નકર ભાઈ ન મળે જ ને તો આપણે ડીમાર્ટમાં જવાનો પ્લાન હતો. અહીંયા મળી ગયો છે તો લઈ લઈ પેલા. જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો બધાથી પહેલાં આપણે જમી લઈશું. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમે હશે. મળશું હવે નવા વ્લોગ.